નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ માટે થોડી વાત છે જે તમારે જાણવી ખૂબ જરૂરી છે. શ્રેષ્ઠ અને ઉમદા વ્યક્તિત્વ માટે, એક શ્રેષ્ઠ માણસ બનવા માટે તમારે સૌથી પહેલું કામ કરવું એ પડશે કે તમારે સત્યનો ચુનાવ તો કરવો જ જોશે, પણ જાત સાથે સકારાત્મક સંવાદ કરવો જોશે. હવે જાત સાથે, પોતાની સેલ્ફ સાથે સકારાત્મક સંવાદ શું કામે? કેમ કે આપણે બધા જ એક એવા સમાજમાં રહીએ છીએ, અહીંયા બધા જ પ્રકારના લોકો છે. અહીંયા એવા પણ લોકો છે જે તમને પુશ પણ કરે છે, અને અહીંયા એવા પણ લોકો છે જે તમને ખેંચે પણ છે, નીચે પણ પાડે છે. અહીંયા એવા લોકોની સંખ્યા બહુ ઓછી છે જે તમને પુશ કરે છે, જે તમને આગળ વધારવા માટે મદદ કરે છે, અને એવા લોકોની સંખ્યા બહુ વધારે છે, બહુ વધારે, અતિ વધારે, કે જે તમને પાડવા માટે રાજી છે. એટલા માટે તમારે પોતાની જાત સાથે સકારાત્મક સંવાદ કરવો છે, બહુ વધારે જરૂરી છે. બે વસ્તુ હોય, કાં સકારાત્મકતા હોય કાં નકારાત્મકતા હોય. જ્યાં સકારાત્મકતા હોય, જ્યાં જ્ઞાન હોય, ત્યાં અજ્ઞાન દૂર થાય, અને જ્યાં નકારાત્મકતા હોય એનો મતલબ એમ કે ત્યાં સકારાત્મકતાનો કોઈ દીવો જ નથી, ત્યાં સત્ય પહોંચ્યું જ નથી. એ બસ ખાલી ભ્રમ છે. તમારા જીવનમાં સકારાત્મક સંવાદ એટલા માટે જરૂરી છે કેમ કે તમારી આસપાસના મોટા ભાગના લોકો છે, તમારી આસપાસનું મોટા ભાગનું જેટલું પણ વાતાવરણ છે, એ વાતાવરણ છે તમને અનુકૂળ નથી, કેમ કે એ વાતાવરણ નેગેટિવ સર્જાણું છે. સૌથી પહેલાં તમારે એ વાતનો ખ્યાલ રાખવો જોશે કે પોતાની જાત સાથે સકારાત્મક સંવાદ કરવો જોશે. આ કામ તમારું છે. તમે કોઈ પણ કામ કરો ત્યારે એ વાતનો સંકલ્પ કરો કે આ કામ તમારું છે. તમારું સમજી, તમારું માંડીને તમે કામ કરો, ત્યારે તમે એમાં પૂરેપૂરી ઉર્જા આપી શકશો, ત્યારે તમે પૂરેપૂરી એનર્જી તમારી પૂરી ત્યારે જ તમે આપી શકશો. ઘણી વખત કામ કરવામાં મન નથી લાગતું, ત્યારે એ વાત તમારા મનને યાદ દેવડાવજો કે હું મારા માટે કરી રહ્યો છું ને આ મારું જ કામ છે. ભલે તમે કોઈ પણ જોબ કરતા હોય અથવા કોઈ પણ કામ કરતા હોય, એ માનીને કરો કે આ કામ તમારું છે. પોતાની જાત સાથે સંવાદ કરો કે શું આ કામ મારું છે? હા, બિલકુલ તમારું જ કામ છે, અને એનાથી જ તમારી વૃદ્ધિ થવાની છે, એમાંથી જ તમારો ગ્રોથ થવાનો છે. પોતાની જાત સાથે, પોતાની સેલ્ફ સાથે સકારાત્મક સંવાદ કરો. તમે બેસ્ટ છો, તમે બહેતરીન છો, તમે જીવનમાં કંઈક ઊંચું કામ કરવા માટે સર્જાણા છો. તમારે વારે વારે મગજને આ વાત યાદ દેવડાવી જશે. શું કામે? કેમ કે હું હમણાં બીજા ટોપિક પર આવું છું, બીજી વાત ઉપર આવું છું કે શું કામે તમારે વધારેમાં વધારે વખત તમારે આ વાતને યાદ રખાડવી જોશે, યાદ દેવડાવી જોશે તમારા મગજને. શું કામે? વારે વારે ભૂલી જાય છે તમારો મગજ. પોતાની જાત સાથે સકારાત્મક સંવાદ કરો. હું બેસ્ટ છું, હું બહેતરીન છું, મારામાં કોઈ પણ જાતની કમી નથી. ભગવાને, ઈશ્વરે, એક આત્માએ મને પૂરી ક્ષમતા દીધી છે કે હું મારી પૂરી ક્ષમતા મુજબ જીવી શકું, પૂરી ક્ષમતા મુજબ કોઈ સાર્થક કાર્ય કરી શકું. જૈન મુનિની એક વાત બહુ સારી મને ગમે કે એને એમ લાગે કે આ પૃથ્વી પર કોઈ બહુ સારું કામ કરવા જેવું હવે છે નહીં, મારું શરીર રહ્યું નથી કે હું કોઈ જીવનમાં સાર્થક કામ કરી શકું, એટલે મૃત્યુને છે સ્વીકારી લેશે. આ જબરદસ્ત વાત કહી શકાય. આ ત્યારે જ સંભવ છે કે જ્યારે તમે કોઈ પોતાની જાત સાથે સકારાત્મક સંવાદ કરો. અહીંયા તો બસ એવી સંસ્કૃતિમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ કે ભાઈ ભલે 75 વર્ષ થયા હોય, બારમાં નાચવા તો જવું જ છે, ચુનાવ જ ગલત છે. સકારાત્મક સંવાદ હશે ત્યારે આ બધી તમે સત્ય તરફ, એક ઉર્જા તરફ માર્ગ વારી શકશો. એક તમારે સકારાત્મકતાની કલ્પના રચવી જોશે. કલ્પના છે, વાસ્તવિકતા નથી, પણ તમે સત્યનો તમે જ્યારે માર્ગ પસંદ કરો છો ત્યારે તમારે જોવું તો જોશે ને કે આ જ છે. તમે કલ્પના જ નથી રચી શકતા, તમે જોઈ જ નહીં શકશો કે તમે ચુનાવ જ ખોટો કર્યો છે. મેં આગળના વિડીયોમાં કીધું એમ કે તમારે 50 લાખની ગાડી લેવી છે, તમારી જરૂરત નથી. 10 લાખ ડાઉન પેમેન્ટ ભરી 70,000ના હપ્તે 40 લાખની લોન કરીને 50 લાખની તમે ગાડી લઈ લો છો, પણ પછી શું? એ પ્રશ્ન પૂછતા જ નથી. ત્યારે જ આપણે છે આપણી જાત સાથે સકારાત્મક સંવાદ કરી નથી શકતા. તમારી જાત સાથે પૂછવું જોશે કે શું સાચું છે, શું ખોટું છે. તમારી પાસે જેટલા તમારા સાચા જવાબ છે એટલા બીજા કોઈ પણ પાસે નથી. તમે જ તમારી ઇમેજ સાથે મહાન છો. તમને ખબર છે તમારા માટે સાચું શું છે, ખોટું શું છે. એક સકારાત્મક વ્યૂહરચના રચો, એક કલ્પના રચો, એક એ ઉપર વિચાર કરો કે આ સત્ય છે કે નથી, ત્યારે જ તમે ચુનાવ કરી શકશો. જો પહેલી વાત તમારે એ સમજવી જોશે, અને હું જે આગળ કહેવાનો હતો, મેં કહ્યું હતું કે હું આગળ કહીશ,
મૂળ મુદ્દાની વાત એ કે તમારી આસપાસના લોકો છે એનાથી તમે ચેતી જશો. તમારી આસપાસના લોકો છે કમ્ફર્ટેબલ છે, તમને એમાં કમ્ફર્ટ છો, તો એ વસ્તુ તમારા માટે સર્જાણી જ નથી. તમે અસત્યનો ચુનાવ કરો છો કે જ્યાં તમને જીવનમાં ડર આવશે, જીવનમાં ભય આવશે, જીવનમાં શંકા આવશે, જીવનમાં થોડા નહીં પણ બહુ બધા દુઃખ આવશે. એનો તમે ચુનાવ કરો છો. તમારી આસપાસના લોકો સૌથી પહેલાં તમારે બદલવા જોશે. તમે ચુનાવ જ તમારે કરવાનો છે તો તમે સર્વશ્રેષ્ઠ ચુનાવ શું કામે નથી કરી શકતા? તમારી આસપાસ કોઈ મિત્ર જ રાખવાનો છે તો પછી તમે કૃષ્ણને મિત્ર શું કામે નથી બનાવતા? તમે કબીરને મિત્ર શું કામે નથી બનાવતા? તમે આચાર્ય પ્રશાંતને મિત્ર શું કામે નથી બનાવતા? તમે શ્રી રવિશંકરને પોતાનો મિત્ર શું કામે નથી બનાવતા? એક દિવ્ય ચેતના જ છે આ બધી. હા, દિવ્ય આત્મા જ છે, તો પછી એને તમે મિત્ર શું કામે નથી બનાવતા? જીવનમાં કોઈ પણ ચુનાવ જ કરવાનો છે તો પછી શું કામે સર્વશ્રેષ્ઠ ચુનાવ ના કરીએ? કોઈને પસંદ જ કરવાનું છે તો પછી મીરાને પસંદ કેમ નથી કરતા? કોઈ સર્વશ્રેષ્ઠ વ્યક્તિને પસંદ નથી કરી શકતા, શું કામે? કેમ કે આપણે રોજમર્રામાં આપણી આસપાસ જેવા લોકો છે જે તમે પ્રેક્ટિકલ રીતે તમે એ માણસોને મળો છો, એટલા જ તમે નબળા માણસો વસાવી લીધા છે, એટલા જ તમે હલકા દરજાના હલકી માનસિકતાવાળા માણસો આસપાસ વિકસાવી લીધા છે કે તમને આ સુધી પહોંચવા જ નથી દેતા, આ સ્તર સુધી તમને પહોંચવા જ નથી દેતા. તમારે ચુનાવ જ કરવાનો છે તો તમે વેદો, વેદાંત, ગીતા, ઉપનિષદો એનો ચુનાવ શું કામે નથી કરી શકતા? કેમ કે આપણી આસપાસ બધું એવું જ સર્જાઈ ગયું છે કે જે આપણે હકીકતમાં જે ચુનાવ કરવા જેવું છે એ આપણે કરવા જ નથી દેતું. સૌથી પહેલી વસ્તુ કે તમારે આ બધી વસ્તુને દૂર કરવી જોશે. તમારી બધી આસપાસની જેટલી વસ્તુ છે જે નકારાત્મક છે, તમારા માટે શ્રેષ્ઠ નથી, એ વસ્તુને તમારે દૂર કરવી જોશે. ત્યારે જ આગળની વસ્તુ છે સંભવ થશે. હા, સકારાત્મક મનોબળ વિકસાવવું જોશે. તમારે કોઈ પણ વસ્તુનો ચુનાવ જ કરવાનો છે તો પછી શ્રેષ્ઠ ન કરો. તમારી પાસે 5 કલાક હોય યુટ્યુબ જોવા માટે તો 5 કલાકમાં કોઈ સારી એવી બુક પણ તમે વાંચી શકો, 1 વીકમાં પૂરી થઈ જાય, તમે સારી રીતે સમજી શકો. જો પછી ચુનાવ જ કરવાનો છે તો સર્વશ્રેષ્ઠ ચુનાવ શું કામે નહીં? એ વિચાર નીકળી જશે કે પછી ભવિષ્યનો ડર. ચુનાવ અત્યારે તમે જે કરો સાચો કરો. આસપાસના જેવા પણ લોકો તમે રાખો, શ્રેષ્ઠ રાખો. મળતા રહે આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.